ભાવનગર શહેરની મધ્યમાં આવેલા વિક્ટોરિયા પાર્કની સુરક્ષા દિવાલ વરસાદના પગલે તૂટી પડી. ભાવનગર શહેરની મધ્યમાં રજવાડા સમયના આરક્ષિત જંગલ વિસ્તાર વિક્ટોરિયા પાર્કમાં હાલ પણ અનેક પ્રકારના વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે, જેને લઈને વિક્ટોરિયા પાર્ક ફરતે સુરક્ષા દિવાલનું નિર્માણ કરવામાં આવેલું છે. હાલ ભાવનગર શહેરમાં છેલ્લા 3 દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જમીનની માટી ભીની થઈ હોય તેમજ બહારના પાણીના પ્રેશરના કારણે ઇસ્કોન ક્લબ રોડ પર વિક્ટોરિયા પાર્કની સુરક્ષા દિવાલનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો, જેને લઈને વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.